નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો તમારી કદર નથી કરતા, વેલ્યુ નથી કરતા, એ કાલે તમારી સાથે વાત કરવા આતુર બની જશે। તો એના માટે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો શરૂ કરીએ। જે લોકો આજે તમારી હાજરીને સામાન્ય સમજે છે, એ જ કાલે તમારી ગેરહાજરીમાં તૂટશે। સમયની એક ફરતી પળ એવી આવશે કે જેને તમે અવગણ્યા હતા, એ જ લોકો તમારી યાદમાં રાતો જાગશે। તમારી કિંમત સમય બતાવશે, શબ્દો નહીં। જે માણસ તમારી કિંમત સમજતો નથી, એની સાથે વધારે સમય ન ગાળવો, કારણ કે સમય એ એવા લોકોને સૌથી મોટો પાઠ શીખવે છે। ખોવાયેલી વ્યક્તિને વેલ્યુ ક્યારેય પાછી નથી મળતી। જ્યારે તમે પોતાને મહત્ત્વ આપવાનું શરૂ કરો છો, ત્યારે દુનિયા પણ તમને ગંભીરતાથી લે છે। જે લોકો તમને અવગણતા હતા, એ જ લોકો કાલે તમારું ધ્યાન મેળવવા માટે તડપશે। જીવનમાં કોઈને પણ તમારા સ્વભાવની નરમાઈ, તમારી નબળાઈ સમજી દેવા ન દો। જે આજે તમારી સજ્જનતાનો મજાક ઉડાવે છે, એ જ કાલે તમારી ગેરહાજરીમાં તમારી પ્રશંસા પણ કરશે। જે લોકો આજે તમારી પરવાહ નથી કરતા, એ જ લોકો કાલે તમારી પરવાહ માટે રાતો કાપશે। બસ તમારે ખામોશ રહીને પોતાનું કામ કરતા રહેવાનું છે। સમય બધાને સમજાવી દેશે કે તમે કોણ છો। તમારી ખામોશી એ તમારી શક્તિ છે। જો તમે એને યોગ્ય રીતે વાપરશો, તો બધાને જવાબ આપવાની જરૂર નથી। સમય પોતે જ બધાને જવાબ આપશે। જે લોકો આજે તમને અવગણે છે, એ જ કાલે તમારી સફળતાની વાત કરશે। ફક્ત વિશ્વાસ રાખો તમારી મહેનત ઉપર। સારા લોકોમાં એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા રહે છે, નહીતર ખરાબ લોકોની અચ્છાઈ એ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે। દોસ્તો, દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે। જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે। એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય। કેટલાક માણસો આપણી આખી જિંદગી બદલી નાખે છે, જો મળે તો પણ અને જો ના મળે તો પણ। લોકો સામે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો। જ્યારથી તમે એમની આશાઓ પૂરી કરવાનું બંધ કરી દેશો, ત્યારથી લોકો તમને છોડી દેશે। જે સંબંધો તમારું સ્વાભિમાન છીનવી લે,
જે સંબંધોમાં તમારી કદર ના થાય, જે સંબંધો તમારી રિસ્પેક્ટ ના કરે, એ સંબંધોથી દૂર થઈ જવું જ સારું હોય છે દોસ્તો. કારણ કે જ્યાં તમારી કદર નથી, જ્યાં તમારા સ્વાભિમાનની કદર નથી, ત્યાંથી દૂર થઈ જવું જ એ યોગ્ય હોય છે, ઠીક હોય છે. જે તમારી આસપાસ ભીડ છે એને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે. જે દિવસે મતલબ નીકળી જશે એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે. બાકી સમસ્યા આપણને કમજોર કરવા નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.